टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ ગંદકીમાં ખદબદતા સરકારી આવાસની। જામનગરના હાપા નજીક સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ તો ફાળવી દીધા, પરંતુ પ્રાથમિક સુવિધાના નામે મીંડો હોવાના આરોપ ઉઠ્યા છે। સરકારી આવાસમાં રહેતા લાભાર્થીઓ જામનગર મનપાના સત્તાધીશો પર લગાવી રહ્યા છે બેદરકારી અને નિષ્કાળજીનો આરોપ। સ્થાનિકોનો આરોપ છે કે પાછલા 1.5 વર્ષથી ગટર, પાણી અને રસ્તાની સુવિધા આપવામાં મનપા તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે। ત્યારે 2024 થી અહીંથી ગટરના કામ ચાલુ થયા છે। ઓલા શ્રાવણ મહિનામાં અમને કહેવામાં આવ્યું હતું કે આ લોકો શ્રાવણ મહિનાની રજા ઉપર ગયા છે, સાતમ આઠમની, તો હજી સુધી ગટરના કામ હાલ્યા જ રાખે છે। કોઈ કાંકરી કે સિમેન્ટ કે કાંઈ અંદર નાખ્યું નથી। તો એવું નથી કે પાયાની સુવિધા માટે લાભાર્થીઓએ રજૂઆત નથી કરી। અનેકવાર તંત્ર સમક્ષ મોરચો માંડ્યા બાદ પણ સ્થિતિ જેસે થે જ। અહીં ગટર વ્યવસ્થાના નામે મીંડો છે અને પાણી રસ્તા પર ગંદકી સર્જી રહ્યા છે। રસ્તો પણ કાચો હોવાથી કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાય છે। સ્થાનિકોનો આરોપ છે કે સરકારી આવાસ તેઓના માટે નરકાગાર સાબિત થઈ રહ્યું છે। તમને એમ કીધું કે એસોસિએશન બનાવો પછી તમને સગવડ પૂરી આપશું। એસોસિએશન બની ગયા અને 2 વર્ષ થઈ ગયા, અમે બધા કાગળિયા દઈ આવ્યા છે, બધું કર્યું, હજી નથી એ લોકો ફંડ અમને ફાળવતા કે નથી કાંઈ કોઈ વ્યવસ્થા આપતા। અહીંયા અત્યારે ગટરની પ્રાથમિક સુવિધા કોઈ જાતની નથી। રોડ ઉપર 2 વર્ષ પહેલાનું જે અંડરગ્રાઉન્ડ ગટરનું કામ ચાલુ છે, હજી ખાડા એમને પડેલા છે। અહીં સવાલ એ સર્જાય કે શું તંત્રએ આવાસ તો બનાવી દીધા, પરંતુ પાયાની સુવિધા કોણ આપશે? જ્યારે આવાસ બનાવ્યા ત્યારે કેમ પ્રાથમિક સુવિધાનો ખ્યાલ ન રખાયો? આશા રાખીએ કે તંત્ર લાભાર્થીઓની રજૂઆત સાંભળે અને તેનો યોગ્ય નિકાલ લાવે।